તો જે રીતે તમે કહ્યું કે ગ્રહો અને નક્ષત્રો એ મનુષ્યના જીવનમાં અસર કરતા હોય છે, તો આ વાત સાચી છે કે આમાં શું તથ્ય છે? બિલકુલ સાચી વાત છે. ગ્રહો જે છે એની ઇન્ટેન્સિટી, એની અસર દરેક વ્યક્તિ ઉપર પડતી હોય છે. અચ્છા. અને એની અસર પ્રમાણે જ માણસનું જીવન ચાલે છે. સંસ્કૃત જગતમાં એક શ્લોક છે કે ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહા રાજ્યમ હરંતી ચ, ગ્રહેસ્તુ વ્યાપિતમ સર્વમ, ત્રૈલોક્ય સચરાચરમ. આ આખું જગત છે ને એ ગ્રહોને આધીન છે. ગ્રહોની ગતિ પ્રમાણે માણસનું જીવન ચાલે છે. વાત કરીએ તો શાસ્ત્રમાં 9 ગ્રહો બતાવ્યા છે. હવે દરેક ગ્રહો છે એની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય છે. જેવી રીતે સૂર્ય છે, તો સૂર્યનું કામ છે આત્મબળ આપવાનું. ગ્રહોની અંદર સૂર્યને રાજા ગણ્યો છે ગ્રહોનો. અને જ્યોતિષ એવું કહે છે કે સૂર્ય આત્મા જગતસ્થ સ્થુખશ્ચ. જે વ્યક્તિની કુંડળી સૂર્યવાળી હોય, સૂર્ય જેની કુંડળીમાં મજબૂત હોય, એ વ્યક્તિના લક્ષણો કેવા હોય? એ વ્યક્તિ હોશિયાર હોય, પ્રભાવશાળી હોય, તેજસ્વી હોય, ડાહ્યો હોય, કામમાં ઝડપી ને ઉતાવળો હોય. આ બધા સૂર્યના લક્ષણો છે. એ જ રીતે ચંદ્ર, તો ચંદ્ર છે એ મન સાથે કનેક્ટ છે. મનસો જાતા ચંદ્રમાં. મન, વિચાર, લાગણી, પ્રેમ અને પાણી, આ 5 વસ્તુ ઉપર ચંદ્રનું પ્રભુત્વ છે. આવું જ્યોતિષ કહે છે. જો ચંદ્ર નબળો તો આ 5 જગ્યાએ માણસ અસફળ થાય. ઘણા લોકો આપણે જોઈએ ને કે એને નાની નાની બાબતમાં ખોટું લાગી જાય, નાની નાની બાબતે એની આંખમાં આંસુ આવી જાય, એનું દિલ દુભાઈ જાય, એનું માઇન્ડ સતત કન્ફ્યુઝ રહે. એનો અર્થ એ થયો કે એનો ચંદ્ર નબળો છે. એ રીતે મંગળ શુભ અને માંગલિક કાર્યનો કારક છે. મંગળ છે એ ભૂમિનો પુત્ર છે. એટલા માટે જેની કુંડળીમાં મંગળ સારો હોય એને સ્થાવર મિલકત બહુ સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય, આવું શાસ્ત્ર કહે છે. માથા ઉપર કર્જ થઈ ગયું હોય, ઋણ થઈ ગયું હોય, તો પણ મંગળની ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિને ઋણમાંથી મુક્તિ મળે છે. અને આવું શાસ્ત્ર કહે છે કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, સ્થિરાસનો મહાકાય સર્વ કર્મ વિરોધક. તો આ મંગળના બધા અલગ અલગ પ્રભાવો છે. બ્લડનો કારક પણ મંગળને ગણવામાં આવ્યો છે. મંગળ જો ખાડે હોય, છઠ્ઠે, અને નીચ રાશિનો પડ્યો હોય તો શરીરમાં લોહીને લગતી બીમારીઓ અથવા તો બ્લડ કેન્સર, આના ચાન્સીસ પણ વધી જતા હોય છે. પછી બુધ છે, તો બુધનું કામ સૌમ્યતા વાળું છે. બુધના 2 કારક છે. એક તો સારું ગણિત, મેથેમેટિક. સારો સીએ થવું હોય સાહેબ તો તમારો બુધ સારો હોવો જોઈએ. અને બુધ બીજું આપે છે વાણી, સ્પીચ. જુઓ, જ્ઞાન છે ને એ અલગ વસ્તુ છે, પણ પ્રેઝન્ટેશન છે ને એ અલગ વસ્તુ છે. બુદ્ધ છે એ માણસને પ્રેઝન્ટેશન આપે કે વસ્તુ કે વાતનું પ્રસ્તુતિકરણ કેવી રીતે કરવું. ઘણા વ્યક્તિની વાતો એવી હોય કે આપણને એમ થાય કે ભાઈ સાંભળ્યા કરીએ, મજા આવે છે. શબ્દો, એનું ચયન એ બુદ્ધ દ્વારા નિશ્ચિત. બુદ્ધ સારો હોય તો વ્યક્તિની વાણી પ્રભુત્વ વાળી અને પ્રસન્નતા વાળી હોય. પછી ગુરુ આવે, જ્ઞાન, માન, સન્માન, પ્રતિષ્ઠા, આ બધું ગુરુ આવે. જેની કુંડળીમાં કેન્દ્રમાં ગુરુ પડ્યો હોય ને એ વ્યક્તિ ખૂબ ભાગ્યશાળી કહેવાય. જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે. પછી ચાહે કોઈ પણ રાશિનો હોય પણ કેન્દ્રમાં ગુરુ હોય તો એ વ્યક્તિના જીવનમાં એને આવનારી સ્ટ્રગલમાંથી બહાર કાઢે. જો ગુરુ સારો હોય તો તમને માન, પ્રતિષ્ઠા અને સન્માન સારું મળે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે ને કે મહેનત બહુ કરીએ છીએ, ઘસાઈએ છીએ બહુ, પણ જશ નથી મળતો. આનું કારણ એક જ છે કે જેની કુંડળીમાં ગુરુ સારો નથી એ વ્યક્તિને જશ નહીં મળે. એ જ ગુરુ સારો હોય તો જશ પણ મળશે, પ્રતિષ્ઠા પણ મળશે, માન પણ મળશે અને ઓછી મહેનતમાં જાજુ વળતર પણ મળશે. ઘણી વખત આજે આપણે ભણેલા ગણેલા છીએ, હવેની જનરેશન બધી 5G વાળી છે, તો લોકો એવું કહેતા હોય છે કે મારા જ્યોતિષ બોતિષ કઈ ન હોય, મહેનત કરો, કમાવ અને ખાઓ.
મહેનત કરશો તો ઈશ્વર આપશે. હમ તો એ લોકો માટે એક જ ક્વેશ્ચન છે કે ખાલી મજૂરી કરવાથી સુખી થવાતું હોય હમ તો આ જગતમાં સૌથી વધારે સુખી કોણ હોય? જે મજૂરી કામ કરે છે એ જ લોકો ને. બરાબર છે. તો એનો અર્થ એ નથી કે મહેનત ન કરવી, પણ હું તમને એ સમજાવવા માંગુ છું કે માત્ર મહેનતથી સુખી ન થવાય. અચ્છા. એની સાથે તમારા ગ્રહો જ્યારે જોડાય ત્યારે તમારું ભાગ્ય કામ કરે છે. અચ્છા. પછી આવે શુક્ર, સુખ, ભોગ, સંપત્તિ. આ બધી વસ્તુ શુક્ર દ્વારા પ્રાપ્ત થાય. સારી પત્ની અથવા સારો પતિ પણ શુક્રના માધ્યમથી પ્રાપ્ત થાય. શુક્ર બળવાન હોય તો સારા સંતાનો પ્રાપ્ત થાય. પછી શનિ છે, ન્યાયનો ગ્રહ છે. આપણે સૌ શનિથી પરિચિત છીએ. માણસના જીવનમાં શનિની 3 પનોતી આવે, એક બાલ્યાવસ્થામાં, એક યુવાવસ્થામાં અને એક વૃદ્ધાવસ્થામાં. અને ત્રણેય પનોતીમાં શનિ વ્યક્તિને એના કર્મનું ફળ આપે છે. અચ્છા. પછી રાહુ જે દૈત્ય છે, તમને કદાચ ખ્યાલ ન હોય પણ સૂર્યથી શુક્ર સુધીના ગ્રહો કુંડળીમાં સીધા ચાલે, શનિ સુધીના. પણ રાહુ ને કેતુ છે ને એ ઉલટા ચાલે. અચ્છા. સૂર્ય છે એ મેષમાંથી વૃષભમાં જશે, પણ રાહુ જો મેષમાં હશે તો ત્યાંથી મીનમાં જશે, કારણ કે અસુર છે એટલે ઊંધો ચાલે છે. રાહુ જે છે એ રાજકારણનો ગ્રહ છે, કૂટનીતિનો ગ્રહ છે, કપટનો ગ્રહ છે. જે વ્યક્તિનો રાહુ સારો હોય એ વ્યક્તિ કૂટનીતિનો જ્ઞાતા હોય. અચ્છા. જેનો રાહુ સારો હોય એ વ્યક્તિ જુગારમાં કે સટ્ટામાં કે શેર બજારમાં સાહસ કરે તો એ વ્યક્તિ 2 રૂપિયા જીતી શકે. અચ્છા. ખ્યાલ આવ્યો? તો રાહુનું પ્રભુત્વ પણ માણસના જીવનમાં બહુ છે. અને રાહુને જ્યોતિષમાં માયાવી કીધો છે. માયા કરે, જે નથી એ બતાવે. અને તમે ત્યાં પહોંચો એટલે ત્યાં કશું જ ના હોય. આ કામ રાહુનું છે. અને કેતુ છે એ મોક્ષનો કારક ગ્રહ છે. તો આ દરેક ગ્રહો, એની સાથે જોડાયેલા 27 નક્ષત્રો, આ બધાની અલગ અલગ ઇન્ટેન્સિટી, અસર માણસના જીવનમાં પડે છે. અને આ અસરના પ્રભાવથી માણસના જીવનમાં ઘણા બધા પરિવર્તનો પણ આપણને ઘણી બધી વખત જોવા મળતા હોય છે.